ક્યાં ખીચકો લાવે ખાવા ન્યા? હા ન્યા હાલો. ઓ બસ લ્યો. હા ન્યા હેઠા ઢગલો કર દે એટલે ખીચકોલી આવશે ખાવા હો. હા પગ હા હાલો હવે થાળી મૂકી દયો વા હાલો. ધીરે ધીરે હાલવાનું. બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? તો કાલ તો હું હતી મારા પપ્પાના ઘરે ત્યાંથી હવે બપોર પછી આવતા રહેતા ઘરે ગાય દોવાનો ટાઈમ થવાનો તો 5:30 નીકળી ગયા ઘરે અને જે પછી ત્યાં જ વિડિયો પપ્પાને ઘરે એન્ડ કરી દીધો તો આપણે નટાણામાં આવી ગયા ખેતરમાં એટલે હું તો ખેતરમાંથી ખડ લઈને આવતી રહી અને મારી પ્રિયલ ઉઠી ગઈ ઓસરીની દાદી પાસે રમે અહીંયા પ્રિયલના પપ્પા હવે કામે લાગી ગયા દાંતેડી લઈને ઉભા ઉઠીને આપણું અત્યારે હોય દાંતેડી પર કાઢવાનું સાફ સફાઈ કામ તો આખો દી હોય પણ આજે સવારમાં રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવારમાં જો એમ થયું કે અટાણે વરસાદ નતો આવતો વાતાવરણ તો વરસાદનું જ છે જેવું જ છે તો વરસાદ નતો આવતો ને તે દક્ષા ગઈ હતી ખેતરમાં એ ખડ લેતી હતી હું જો અહીંયા ક્યારા સાફ કરું ચોરાફળીને ક્યારો હતો ને એમાંથી ચોરાફળી તો આ વરાપ હતી ને વરસાદ નતો આવ્યો તે દી વીણી લીધી હતી બધી પાકી પાછું બી થઈ જાય પૂરી થવા આવી ને ચોરાફળી સીઝન તે વેલા હતા ને એ હું કાઢી ને ડૂચો બધો સાફ કરી નાખું ને જો ઓલી હારા હતા ને એ ઢગલો કરીને રાખી દીધા ગાયને ખવડાવવા થાય એવું કામ જો અટાણામાં કરીએ વરસાદ ન આવતો હોય તો થાય માવઠું તો લગભગ બધાને નડ્યું કેમ કે નથી કઈ નવું આવવા દેતો કે ખેતરમાં પડ્યું એ નથી કઈ ભેગું થતું બધું બગડે માંડવી વાળા કમોસમી વરસાદ છે એટલે આમાં તો હવે કુદરત નું હે હવે એમાં માંડવી વાળાઓને તો વધારે નડે કેમ કે જેને માંડવી ઉપડી ગઈ એ લોકોને તો નુકસાન થાય હાથમાં આવ્યું એ બધું વયું જાય અટાણે એવું છે અટાણે હવે બધાને એમ જ છે અટાણે બધા ગામડામાં વધારે જે ખેડૂત લોકો ખેતી કરતા હશે એ લોકોને વધારે નુકસાન થતું અત્યારે જો વાવી લીધો કઈ બકાલાનો એમાં બકાલું ઉગી ગયું પણ હવે નેદવાનું છે આ વરસાદ વરાપ લે તો ને દઈએ ને હજી આમને આમ તો પછી ગારો આવે તો નેદાય નહીં હજી 3-4 દિવસ સુધી આમને આમ રહે આગાહી છે ને હજી હા થાય એવું જો આમાં ગાય હાટું તો આપણે ભેગું કરવું જ પડે વરસાદ ન હોય ને તો અહીંયા ખેતરમાં આવતા રહીએ તે થાય એટલું ભેગું કરી લઈએ તે વરસાદ આવતો હોય ને આપણે ગાયને ખવડાવવા થાય ગઈકાલે વરસાદ જેવો હતો પણ વરસાદ આખો દિવસ નતો આવ્યો જરાક તડકી નીકળી હતી ને આજ તો હવાનું આમ ઢાકલું એટલે ખેતર સુકાય નહીં ને હા ઢાકલું સુકાય નહીં વરસાદ કામ થાય નહીં હેલો શું કરો તમે પ્રિયલ તો જો 11 વાગ્યા હે અટાણે ને ઓલું બધું કામ આપણું હતું ને સવારનું ખેતરનું એ પૂરું કરી લીધું હવે છે ને આપણે મોટું કામ કાઢવાનું છે કાઢવાનું તો કાલ જ હતું પણ હમણાં વરસાદ છે ને તે કરવા નથી દેતો જો આ ખાટલી છે ને એ કાલ મેં ઘણીને સાફ કરી નાખી કાટ ઉખેડી નાખ્યો હવે આ ખાટલાનો વારો લીધો પછી આવી રીતના છે ને આ એક ખાટલો એક આ ખાટલો હજી એની દોરી કાઢવાની છે પછી એને ઘસવાનો ને એક અંદર પડ્યો એ 3 ખાટલા ઘસવાના પછી કલર કરવાનો આ ખાટલીમાં કલર કરવાનો ને પછી 3 ને પાછા પાટી ભરવાની નવા કરવાના હે અટાણે જૂના હે કાટ ખાઈ ગયેલા નવા કરવાના હે જા એક ખાટલો હે ને આપણે ઠામ ઉથમાં વર્તા હોય ત્યાં હે ખાટલી તો આપણે હતી જ પણ એના પાયા બગડી ગયા તો પાયા હમા કરાવી લીધા પણ હવે કરવાની બાકી છે ને આપણે આ ખાટલામાં પાટી પડી ગઈ તમે હોતા ના ખાટલામાં
આ ખાટલો તો એક વધારાનો હતો ને એટલે વાં રાખ્યો હતો. હવે એમ થયું કે કરવા તો ત્રણે એકારે કલર કામ નવું કરી લેવું. કલર કરીએ ને પેલા ઘહવો પડે, નકર કલર ઉખડી જાય. વરસાદનો બરાબર હતો ને કાટ ઉખેડવામાં વાંધો ઈ કે વરસાદ છે એટલે આજ કાટ ઉખેડીને રાખું, પછી આને ક્યાંક પાણી નો અડે ને ઈ જગ્યાએ રાખવો પડે, નકર પછી વળી પાણી અડે પાછો કાટ લાગે. તે પછી અટાણે ચાલુ તો કર્યું કે હવે જી થાય નકર વાત જોયા રાખશું તો હું કા કેદી પૂરું થાય. પેલા હું કહું ઘહી લઉં એક ખાટલો, પછી આગળ જેમ મેળ આવશે ને ટાઈમ હશે એ પ્રમાણે કલર કરતો જાય. કરતા જાવ તો પછી પાટી ગામમાં લેવા જવાની છે પછી. હા ઈ તો આ કલર કરશે ને સુકાઈ જાય ને પછી પાટી ભરવાની તો શું છે કે એક દી માં થઈ જાય. 3 ખાટલા હું ભરી લઈ એક દી માં. એ ફાવે છે. આ જો કાચ કાગળ લઈને કરે ને પ્રિયલ અમને કરવા લાગે. હું કાટ ઉખેડું ને એ પછી સાફ કરે. નવદી કોમન કરવા લાગે, બધાય કામ કરવા લાગે. પેલા પીછો લીધો તો વળી કાચ કાગળ લીધું. ઈ કરે જો ને. આલ્યો. હા કેમ કરવાનું છે આમ કરવાનું. આમાં કરવાનું. કાચ કાગળ હે અહીંયાથી સાફ કરવાનો. આપણે મકાન હમા કર્યા હતા કેવી આપણે બારીયું કહી ગઈ નાખી ચકાચક કરી દીધી. સાફ કરી હતી અમે. કલર કર્યો તો આમ બે પછી કલર કર્યો તો. બધાય ભેગા મળીને કરતા અહીંયા આવીને ઓલા ઘરે રહેતા ને હવે સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણી આખી યુટ્યુબ ફેમિલી ને ચાચા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. જો હું રોટલા કરવા બેસી ગઈ. રોટલો જોઈએ છડી ગયો આવડીએ પડ્યો તો રોટલા ઘડીને કહું ને એક ચૂલે ગવારનું શાક નાખ્યું છે, કુકરમાં નાખ્યું હતું ગુવારનું છે તે જલ્દી ચડી જાય. એ એક ચૂલે શાક બનાવ્યું ને એક ચૂલે કે આ રોટલા કરું એક કે છે. છાસ થઈ ગઈ થોડું ઝીણા મોટું કામાઈ થઈ ગયું પણ છે ને વાતાવરણ એવું થઈ ગયું ને કે કઈ ગમતું નથી. વાતાવરણમાં આમ ઠંડી લાગે ને વરસાદ આવે ને વયો જાય તો આજ તા ન થયો પણ ન કરતા એમ જ હોય વરસાદ આ બધીમાં છે એવું નથી. આપણે જ છે અહીં એવું વાતાવરણ થઈ ગયું ને તે આપણે અડધા માંદા જેવા રહી. ટાઢોળું વાતાવરણ થઈ ગયું ને આમ તડકો હોય ને તો આપણે ઓલું મજા આવે. તડકો હોય ને તો આપણે એમ થાય કે આમ જરીક આમ ફૂર્તિ વાળા રહીએ. આપણે એવા હોય તડકાની. એવું છે હમણાં વરસાદ ચાલુ થઈ ગયો તો શાક રોટલા બની જાય ને પછી રોટલા કરવા બેસવાનું છે ને પ્રિયલના પપ્પા કામ છે ને ઓલા ભાઈનો ફોન આવ્યો હતી તો ગયા. અમારે ઢીંગલું બેસી ગયું બારોબાર રમીને રોબોટ લઈને રમતું હતું એને હવે રમવા દઈએ. કા ઢીંગલું. હાલો તો જો 4:30 વાગ્યા. હું આ ખાટલો કમ્પ્લીટ કરી. ચા પી લીધો. હા ચા પી લીધો. ચાનો ગાંઠો ચડી ગયા. આ એક ખાટલો જો કમ્પ્લીટ ગહાય ને એકદમ લીસો કરી દીધો. વાહ. પ્રિયલ છે ને સવારે મને કરવા નહોતી દેતી. ઘડીક વાર સવારે કામ કર્યું ને તો મને કે હિચકે લઈ જાવ ને દુકાને જવું ને આમ જવું ને એમ કરીને મને આ કામ કરવા ન દીધું. પછી બપોરાનું ટાણું થયું ને બપોરે આ કરી ને વિડીયો એક અપલોડ કરવાનો હતો એ કમ્પ્લીટ કરીને પછી 2-2:30 વાગે વળગો પાછો આમાં. તે અટાણે જો આખો પૂરો કરી લીધો. હવે આ બીજો ખાટલો છે ને એની દોરી ઉખેરવાની છે. દક્ષાને કીધું કે ઠામ લઈ લે પછી હું દોરી ઉખેરું ને એને ઘહવાનું ચાલુ કરું. 2 ખાટલા ને એક ઓલી આપડી નીચે પડી જો ખાટલી એ 3 એકદમ ઘહાય ને કાટ ઉખેરાઈ જાય ને તો ફટાફટ પછી એમાં કલર મારવાનું ચાલુ કરવું એટલે પછી એક ખાટલો બાકી રહી. એવો અટાણે તો આ ઉખેરવાનો ટાઈમ મળે કે ન મળે ઉખેરી નાખી હમણાં સાંજે સુધીમાં. એ પેલા આપણે છે ને પ્રિયલ અટાણે ઉઠી જાય ને 2 ચોટી વાર દીધી એની દાદીએ. પ્રિયલ તારી ચોટી દીધી 2 ચોટી. ક્યાં તારી ચોટી? ચોટી ક્યાં? એ વાહ. એને ચોટીનો બહુ હરખ છે. દાદીએ કીધું ને કે હાલ હું તને 2 ચોટી વાર દઉં. ગાય ઘા ઊભી ગઈ. ઊભી રહી ચાની મને મારી પાસે નો પાયરી આલે દાદી. હવે અટાણે છે ને આ ખાટલો ઉખેરીએ ને પેલા આપણે ઓલા હમણાં મુંબઈ થી મહેમાન આવ્યા હતા ને વૈશાલી બેન. હા. એ આપણે પ્રિયલ માટે ગિફ્ટ લઈ આવ્યા હતા. તે ગિફ્ટ આપણે અત્યારે અમે હજી જોયા નથી તે દીના કારણ કે હમણાં આડા આવરા હતા. દક્ષા વાં ગઈ હતી ને હું ઘરે કામ કરતો હોય અમારે જોવાનો વારો નતો આવ્યો. અમારે યાર તમને બતાવી દઈએ. હાલો પિયુ હાલો વાવા દેખાડવા ને
ક્યાં તારા ક્યાં વાવા પડ્યા આપડા વાવા? ક્યાં વાવા ઓલા વૈશાલી બેન નતા લઈ આવ્યા? અંદર છે ને? હા તો હાલો લેતા આવીએ. હાલો પછી તું બતાવજે હો. હાલ લેતા આવીએ. હાલો 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 તો જો અમારે પ્રિયલ છે ને આ એની થેલી લઈ આવી. અહીંયા તો જો એનું ફેવરેટ પર્સ હતું ને હજી આપો હા લે આપો એ કાઢી લીધું. હા જો તો પેલા તો એક એનું નાનું નાનું મસ્તીનું પર્સ એમાં હું નાખી હા તું લે આપો આપો હાલો બતાવી દયો પેલા હાલો પેલા પ્રિયલ ને એક આપી દઉં આ પ્રિયલ વાહ દેખાય હાલો જો હાલો દેખાડો. કે તમારું આવવા આમ કઈ ઓહ, બકાય જો કેવું મસ્તીનો ફ્રોક છે ઇંગ્લિશ કલર ને નીચે રાખે ફ્લાવર પ્રિન્ટ છે જો વ્હાઈટ ને કેસરી ને ફૂલ છે અહીં જો કેવા મસ્તીના ફૂલ છે અને એમાં ડાયમંડ છે હા ઈ પર્સ છે હો ઈ છે ને આ છે ને આ મેં તને કીધું કે એટલા બધા કપડા કાઢી આવ્યા પણ તો ઈ કે અમારે તો છે ને ફેક્ટરી ને હું અમારા ઘરેથી મને બહુ ગમે ઈ કે પ્રિયલ પહેરે ઈ એટલે લઈ આવ્યા મલક બધા લઈ આવ્યા જો તો આપણે તો એમ કીધું કે એક જોડી લઈ આવ્યો તો ઘણો જ આપણે પ્રિયલ હરખાઈ જાય તો એ રાજી થાય આ છોકરા બીજું પાસ આપું લે હાલો હવે બીજા વાવા બતાવે એને પર્સ આપી દઉં ભાઈ હા દિયો હા, પર્સ ઈ પર્સ આપી દેજો આમાં એક આના જેવું ફરક છે ઈ આ પ્રિયલ ને પર્સ ગમે તે પર્સ દઈ દઈ જેવા કલર નું ફ્રોક એવા કલર નું પર્સ. હા ઈ આપી ભેગું દો અહીંયા જ બનાવો એમ કહેતા હતા. હા તો જો ઈ સાકરી વાળું છે ઈ જો જો એ નાખવાનું પર્સ કાઢ્યું ને ને ઈ એના જ એને ભેગું ટીંગાડવાનું. એના આ ફ્રોક પહેરવાનું પીઓ આ ફ્રોક તો જો આવી રીતના છે જો આ પહેરી લઈને ને અહીંયા બાયું છે હા બાઈ છે આ સિરિયસ બાઈ છે કેવું મસ્તી નું હે કાપડે હાલો શિવ ને સિંહ કેવું એના જેવું ને પેલા ખંભા ખંભા હે ને અહીંયા માપી દો હા હે ને માપી દે ઓલું છે ને સજ મોટું હે એને ઓલા ખંભા ખુલ્લા રહીને તો ગમે નહીં ચડાવી લે એમ કરતી. અહીંયા પહેરાવે વાવા પહેરાવે છેલ્લે હાલ છેલ્લે માણસો વહી ગઈ તો જા ઓલો ઇંગ્લિશ કલર છે ના હે ને આછો પિંક છે નાનું કપડ અલગ છે ઓનું કપડ અલગ છે આ હે ને ચમકાય દિવસ ના ચમકાય ને રાતે ચમકાય આમ ચમક વાળું કાપડ હે અસલ નું હે પોચું પોચું પહેરવાની મજા આમ ઓલું ખડખડિયું નથી છે પોચું એકદમ અસલ કાપડ હવે જો આ ત્રીજી વૈશાખબેન હે ને ઘણા બધા લઈ આવ્યા આપણે એક ને ઓલું હતું આ છે ને પ્રિયલ આપણે જાવું ઓલીમાં રિક્ષામાં વાવા આ પહેરી જો મરૂન કલર નું હે જો કેટલા બધા છે આનું કાપડ એ અસલ છે ના ટીકી વાળું હે એમાં જો પટ્ટો આવ્યો ડાયમંડ વાળો અહીંયા છે આ પાસે અહીંયા જો જો ઓલા ફેશનેબલ છે અલગ અલગ કલર ના હા બાયું છે આમ સિરિયસ બાયું છે આમ અહીંથી ખુલતી છે દીદીભાઈ આ બધા હે ને ફેશનેબલ છે આમાં બધા કપડા જો ઓલું અલગ છે આ અલગ છે ને આ અલગ છે ને કલર એ બધા ના અલગ અલગ એ છે જો કહું ને કે એક સરખા નથી આમ બધા અલગ અલગ બધાની પેટર્ન અલગ છે ને બધાને કલર અલગ છે ને કેવા મસ્તી ના બધાય પાછા તો એક થી એક ચડિયા હતા આપણે આવું તો મેં તો કોઈ દી જોયું નથી એવું આ અલગ જ છે ઓલા આપણે હજી ઘણા જોયા હા પોચું જ છે હવે એક આ હે જો આ તો હે ને ઈ પ્રિયલ હે ને આ બતાવતી હતી થેલી લઈ આવી આખી પછી એને કાકાને દેખાડતી હતી આ હે ને શર્ટ ટાઈપ નું હે છોકરીઓના શર્ટ આવે ને એ ટાઈપ નું ને આનું કાપડ અસલ હે ને હાવ સોફ્ટ છે બટન વાળું એમાં હે ને આપણે પેન્ટ ટાઈપ નો છે બે ખીચા વાળું જો આ હે ને બધા પ્રિયલ મોટી થાય ને તો પહેરાવાતા હે અત્યારે મોટા છે ઈ કે માપ સાઈઝ ની બહુ ખબર પણ આમ હારું વૈશાલી બેન જાણતા હતા ને કે ઓલી ખેરેના કપડા હતા એ હવે પહેરાવા છે અમે પાછા બીજા લઈ આવ્યા ને આમાં જો આ દોરાનું વર્ક કરેલું છે જો આમાંય વર્ક છે બહુ અસલ નું વર્ક છે ને આમાં હે આછો પોપટી કલર આ બધાથી અલગ કલર હે આમાં આછા પોપટી માં વ્હાઈટ હે ને વર્ક અસલ નું લાગે ઓલી જોવે તો પર્સ લઈને ઓળખાઈ ગઈ હતી ઓડિયો કાઢે જો એ ડોકમાં ટીંગાડીને એ વાવા પહેરવાનું છે અહીંયા હજી વાવા પહેરીને પછી પર્સમાં એના ભેગું વાવાય પહેરવાનું ને ગોતીને એમાં પૈસા નાખી લે વાવા પહેરીને જવાનું પૈસા નાખીને ઈ મેચિંગ પહેરાવે દાદી અહીંયા ઈ તો જોઈ તો હજી જો આ એક છે આ હે ફ્રોક જ છે ના કોટી વાળું જ્યાં બટન આપેલા છે આ અલગ નીકળી જાય એમને એમ પહેરવું હોય તો એ પહેરી શકાય સિલ્વર બાઈ નું વ્હાઈટ બટન વ્હાઈટ કલર ની કોટી છે
ના છે ને આછા દુધિયા કલર નું છે. આનું કાપડ એ સાવ મુલાયમ ને સાવ પોચું અસલ નું એમાં સંતરા જો ચમકે ઈ પાછા ફ્રોક ના કલર ના. ફ્રોક ના કલર ગુલાબી ને જાય પર. જાય મારે આ ટીકી. આનું કાપડ એ હાવ અસલ મુલાયમ પોચું હોય ને આમ પહેરવાની છોકરાઓને મજા આવે એવું છે. તો વિધાઉટ કોટી વગરે પહેરાય ને કોટી સાથે પહેરાય ને વ્હાઈટ કલર ની કોટી આનારે બહુ મેચિંગ થાય અસલ નું. તો બધાય જો કપડા અસલ ના કેટલા થયા 5 જોડી થયા ટોટલ. હજી વૈશાલીબેન જાજે બધા કપડા લઈ આવ્યા ને એના સાથે જો 2 પર્સ હતા ઓલી એક પર્સ લઈને તો ગઈ. અહીંયા પ્રિયલ તો જો આપણે વૈશાલીબેન ને થેન્ક યુ કહી દઈએ. થેન્ક યુ કહી દે. એ તો ડેલે ભાગી પાસ. પેલા વાવા તો પહેરી લે પછી જઈએ. તો જો બધાય કપડા બહુ મસ્તીના બહુ ફાઇન છે, બધાય ફેશનેબલ છે અને અમને તો બહુ જ ગમ્યા. તમે પણ કોમેન્ટમાં કહેજો કેવા છે. બહુ મસ્તીના છે પણ છે ને હજી થોડીક મોટી થાય ને ત્યાં પહેરાશે. આ જો લગભગ થઈ જાહે એને જો પહેરાવું પણ એ વહી ગઈ. બાય દાદીને બાય કર દે. પ્રિયલ બાય દાદીને બાય બાય કર દે. બાય. તો જો અમાર પ્રિયલ હે ને જો ફ્રોક પહેરી લીધો એનું મેચિંગ પસાઈ નાખી લીધું ને ભાગી સીધી ડેલા તરફ. આ કઈ બાજુ જાઉં? નીચે રાખ દે હાથ. બાય જાઓ બાય ટાટા આવજો. આમાં પૈસા નાખ્યા પૈસા શું લેવા જાવું તમારે? શું લેવું? હું લેવા જાવું? ચોકલેટ લેવા જાવી? થોડીક મોટી થાય ને પ્રિયલ હા પછી બહુ મસ્ત લાગી. હાલો હવે દાદી બોલાય. હાલો દાદી બોલાય. બાય બાય પ્રિયલ બાય બાય. ડેલાય છે અમાર પ્રિયલ બીજું ફ્રોક પહેરીને ડેલાય જાય. હવે કેમ જોતો ખરી પ્રિયલ તારું વાવા તો દેખાડ. હવે અહીંયા આવ બીજું પર્સ આપે. હાલ તારું વાવા દેખાડ કેવું છે. વાવા કેવું છે? આમ મસ્ત કહી દે. અસલ નું છે. હા હવે અહીંયા બીજું પર્સ લતાવી આપણે હાથમાં પકડવાનું પર્સ. એમાંય પૈસા લઈને આપણે જાવું. ઓલો તારું પૈસા વાળું તો ભૂલાઈ ગયું આ ઘરે. એ પૂગી ગઈ. નાઈ દાદી પકડી લે. દાદી હરખાણી તો જો વાવા પહેરે ને એટલે એવી હરખાઈ એને ગમે તઈએ. પેલા પ્રિયલ થેન્ક યુ કે ઓલા વૈશાલી બેન ને કે તો થેન્ક યુ બોલજો. એ આમ જોઈને થેન્ક યુ કર દે. જોડે ની ચાઈ દીધે માર ની દીકુ. જો પ્રિયલ ડેલે ગઈ છે ને તે માંડે ને બોલાવી પાછી. હા ને પ્રિયલ ના કપડા તો તમે બધા જોઈ લીધા. હવે એક દક્ષા માટે ગિફ્ટ લઈ આવ્યા હતા. એ દક્ષા બતાવી દે. આ તો પ્રિયલે પહેર લીધું હરખેર ખાઈને ને ઓલું હરખેર ખાઈને પહેર લીધું ને હરખેર ખાઈને થોડી ભાગી. ના હમણાં પછી હકેલ લઈએ ને હવે મારા માટે લઈ આવ્યા છે ગાઉન. ઈ પણ તમને બતાવી દઈએ. એટલે ગાઉન ટાઈપ નું ટોપ છે, લોંગ આવે ને ઈ. ઉભી થઈ ગયા ઉભા થઈ જાય. જો આ છે ને કલર આખો મલ્ટી કલર છે એટલે બધા મિક્સ કલર છે આમાં. ઇંગ્લિશ કલર ભેગા બધા કલર મિક્સ છે. આ પણ છે ને હું મારી હાઈટ થોડીક નીચી એટલે એને થોડુંક મારે કરવું જોઈએ હમું નમું. કેમ કે આપણે ઘરનો હંચો છે ને એ કરી લે હું થઈ જાય વાંધો નહીં આવે. થોડુંક માપનું બનાવી લેજે. હા મારા માપનું બનાવી લે. કેમ કે હાઈટમાં નીચે બાકી એનું માપ સાઈઝ બહુ ખબર ન હોય. આપણે અંદાજે લઈ આવ્યા હોય ઈ પછી હરખ થી લઈ આવ્યા. ને મને કલર એ ગમ્યો સરસ છે ને કાપડ અસલ છે એટલે હું તો પહેરીશ. બહુ સરસ ફાઇન છે. ને જો તમને સાદું લાગતું હશે પણ જો ડિઝાઇન પટ્ટી વાળું છે. અહીંયા અત્યારે ડિઝાઇન છે આ ચેક્સ વાળી પટ્ટીઓ છે. કેમ કે અત્યારે આની જ ફેશન છે. સાદા સિમ્પલ ને આમ ફેશનેબલ. પ્રિયલ તો ચોટી વરાઈ ગઈ હવે નથી વારવાની. તો જો પ્રિયલ ના કપડા ને આ મારું ગાઉન ટાઈપ નું ટોપ એટલે ટોપ શું ગાઉન ટાઈપ ની કુર્તી છે.
તો બધા કોમેન્ટમાં કહેજો કેવા છે. ને વૈશાલી બેન લઈ આવ્યા, આપણે આવ્યા હતા મુંબઈ થી, બેસતા વર્ષ નદી લઈ આવ્યા હતા. કોઈ એ વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો બધાય. કે તો વૈશાલી બેન ને આપણે દિનેશભાઈ ને એના 2 દીકરા આવ્યા હતા, હર્ષ નક્ષ અને ધાર્મિક. એ બધાને થેન્ક યુ. અને એ બધાને આપણે કીધું જ છે તો પાછા વેલા આવજો. કા કઈ પ્રિયો થેન્ક યુ થેન્ક સો યુ. મચ. અને શિવ માટે પણ 2 જોડી લઈ આવ્યા, એના ઘરે ગયા હતા ત્યાં દઈ દીધા. ને એટલા પ્રિયલ અમે તો કીધું કે 1 જોડ લે તો ઘણું થાય, તો છોકરું રાજી થઈ જાય, અરખાઈ જાય. તો એટલા અરખ થી જો એટલું લઈ આવ્યા. તો બધાય મસ્ત બહુ ફાઇન છે. પ્રિયલ પ્રિયલ હાલો દીકો, હવે આ જૂના કપડા પહેરી લ્યો, વાવા કાઢ નાખો. ના પાડે જોતો દક્ષિણ, એને જે કપડા ગમી જાય ને એ તો એ કાઢે જ નહીં પાછી. તો જો બસ હવે આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર 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 મહાદેવ. હર હર મહાદેવ. હા જોઈએ.